બજારમાં આજે રહ્યો સીમિત રેન્જમાં કારોબાર. સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર સાથે થયા બંધ. બેંક નિફ્ટીમાં 5% રહ્યું દબાણ. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં આજે રહી નફા वसूली. मेरा अंदाजा है कि लगभग इस 100 बिलियन के एफडीआई के आधार पर कम से कम 500 बिलियन यानी 40 लाख करोड़ से अधिक का निवेश, जिससे भारत की अर्थव्यवस्था को बहुत बल मिलेगा. ભારતની ઇકોનોમીને એફટીએથી મળશે મોટું બૂસ્ટર. સીએનબીસી બજાર સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં બોલ્યા વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ. ભારતમાં થશે 40 લાખ કરોડનું રોકાણ. બંગાળ વિધાનસભામાં મમતા બેનર્જીએ પોતાના નિવેદનમાં આતંકી હુમલાને ચૂંટણી સાથે જોડી. બીજેપીનો પલટવાર, કહ્યું પાકિસ્તાનને ખુશ કરવા માટે આવું નિવેદન આપી રહ્યા છે મમતા બેનર્જી. અમેરિકાના લોસ એન્જલસમાં હિંસા અને લૂંટફાટની વચ્ચે કર્ફ્યુની જાહેરાત. મેયર ઇમરજન્સી જાહેર કરી. આ તરફ ટ્રમ્પ સાથે શાબ્દિક પ્રહાર બાદ એલન મસ્કે અમુક પોસ્ટર પર માફી માંગી. ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર. 1 જુલાઈથી તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર વેરિફિકેશન જરૂરી. ત્યાં 24 કલાક પહેલાં ખબર પડશે કે વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં.